ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર હિન્દુ ધર્મ સેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી યોજાયેલા યાત્રામાં 108 થી વધુ કાવડ યાત્રીઓએ શ્રાવણ માસના પાવન અવસર પર ભાગ લીધો હતો. ભરૂચના ડભોઇયા વાડ ખાતે આવેલ પ્રસિદ્ધ પ્રકટેશ્વર મહાદેવ મંદિરથી સંતો, મહંતો અને આગેવાનોના હસ્તે યાત્રાને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જ્યારે 11 ઓગસ્ટે યાત્રા પગપાળા પ્રસ્થાન કરી કાવી કંબોઈના ઐતિહાસિક સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચશે અને જ્યાં પાવન નર્મદા જલથી ભગવાન મહાદેવનો રુદ્રાભિષેક કરી દર્શન અને પૂજા દર્શન કરવામાં આવનાર છે. યાત્રામાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ સંયોજક અરવિંદ બ્રહ્મભટ્ટ, મહામંત્રી રામચંદ્ર દાસજી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત સંતો, મહંતો, આગેવાનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ કાવડ યાત્રાનું સાવનના પાવન મહિનામાં ખૂબ જ મહત્વ છે અને આજે સમગ્ર દેશભરમાં કાવડ યાત્રા કાવડિયાઓ લઈને નીકળી રહ્યા છે અને ભરૂચમાં પણ પ્રકટેશ્વર મહાદેવ મંદિર કે જે હિન્દુ ધર્મ સેના એ જીર્ણોદ્ધાર કરેલો છે અને આજે આ કાવડ યાત્રામાં હિન્દુ ધર્મ સેના ભરૂચની ધાર્મિક જનતા, હિન્દુ ધર્મ સેનાના આગેવાનો તેમજ વિશાળ પ્રમાણમાં સાધુ સંતો પણ આ કાવડ યાત્રામાં જોડાયેલા છે અને આ કાવડ યાત્રા ભરૂચથી નીકળી અને ભરૂચ જિલ્લાનું જે પ્રસિદ્ધ છે કાવી કંબોઈમાં સ્તંભેશ્વર મહાદેવ મંદિર એ સમગ્ર વિશ્વમાં અત્યારે કીર્તિમાન થઈ રહ્યું છે અને સમગ્ર દેશભરમાંથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. આ સ્તંભેશ્વર મહાદેવ જે રીતે હમણાં ભગવાન કાર્તિકેય કે જે દેવોના સેનાપતિ છે એમને આ સ્તંભેશ્વર મહાદેવનો ત્યાં સ્થાપન કર્યું, પૂજન કર્યું અને ત્યારથી એની પ્રસિદ્ધિ છે, નામના છે. આ કાવડ યાત્રા કે જે સૌથી પહેલા ભગવાન શિવના ભક્ત રાવણે શરૂ કરી હતી, ત્યાર પછી ભગવાન પરશુરામે શરૂ કરી હતી અને એ રીતે આ સતત દર વર્ષે શ્રાવણ મહિનામાં કાવડિયાઓ પુષ્કળ પ્રમાણમાં કાવડ યાત્રા લઈને સમગ્ર દેશભરમાં જે તે નદીનું જળ લઈ અને શિવાલય પર અભિષેક કરે છે. એ જ રીતે અહીંથી પણ નર્મદા જળ લઈ અને કાવડ યાત્રીઓ સ્તંભેશ્વર મુકામે શિવાલયમાં જલાભિષેક કરશે.